હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણે નવો વ્લોગ લઈને. જો અહીંયા હાંડી મૂકી દીધી છે, એની અંદર આપણે એડ કરી દીધું છે તેલ, પછી એડ કરી દીધી છે હિંગ. તેલ ગરમ થઈ ગયું એટલે અને પછી એક સૂકી ડુંગળી અને 2-3 લીલી ડુંગળી એડ કરી દીધી છે. હવે આપણે ડુંગળીને સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી એમાં એડ કરશું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. પછી એને આપણે ફરીવાર સરખી રીતે પાછી મિક્સ કરી દઈશું અને આપણે એને થોડી વાર માટે હજી ચડવા દઈશું. જો આપણી ડુંગળી એકદમ ચડી ગઈ છે, હવે આપણે એની અંદર એડ કરી દઈશું ખાંડેલું લસણવાળું લાલ મરચું. પછી હવે આપણે જો મરચું આવી રીતે ચડી જાય એકદમ, પછી એની અંદર આપણે એડ કરી દઈશું પાણી અને એને સરખી રીતે કરી દઈશું મિક્સ. પહેલાં થોડુંક જ પાણી એડ કરીને સરખું મિક્સ કરશું. પછી જેમ જરૂર પડે જેટલો રસો રાખવો હોય એટલું પાણી આપણે એની અંદર એડ કરશું અને પછી આપણે ઉપરથી એડ કરી દઈશું સેવ. અને હવે આપણે સરખી રીતે પાછું હજી એકવાર મિક્સ કરીને આને થોડી વાર માટે ઉકળવા દઈશું, એટલે આપણું ડુંગળી સેવનું શાક રેડી થઈ જશે. અને બપોરે આપણે બનાવવાનો હતો ઓળો, જેની માટે આપણે તેલની અંદર એડ કરી દીધી છે હિંગ, પછી એડ કરી દીધા છે લીલા મરચાં. આપણાને સરખી રીતે મિક્સ કરી લેશું. એની પછી આપણે એની અંદર એડ કરી દઈશું થોડી હળદર અને ફરીવાર સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી જે લીલી અને સૂકી ડુંગળી સુધારીને રાખી હતી એ પણ એડ કરી દઈશું. 6-7 લીલી ડુંગળી હતી અને 1 સૂકી ડુંગળી હતી. આ બધું આપણે સરખી રીતે મિક્સ કરીને થોડી વાર માટે આને ચડવા દઈશું અને આપણે આને મિક્સ કરતા જશું. ચોમાસાની સિઝન છે એટલે ઓળો જમવાની મજા આવે, ત્યારે ઠંડક જેવું હોય એટલે, અને મળે છોડાના રીંગણા એટલે પપ્પા લેતા આવે છે. જો પછી આપણે એડ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. આપણે જે ઓળો કર્યો હોય એમાં આપણે મીઠું ને હળદર બે એડ કર્યું જ હોય એટલે મીઠું થોડુંક ઓછું એડ કરશું. પછી એમાં આપણે નાખી દઈશું ખાંડેલું મરચું. આપણે જે લસણવાળું ખાંડીએ છીએ એ મરચું એડ કરી દઈશું અને પાછા સરખી રીતે એને મિક્સ કરી જોઈશું. અને જે મરચું છે એ વચ્ચેથી કટકા ન રહે એનું ધ્યાન રાખશું. પછી હવે જો આપણું મરચું એકદમ ચડી ગયું છે એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણા ટમેટાં. હવે આપણે પાછા ટમેટાને પણ સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડી વાર માટે આપણે ટમેટાને પણ ચડવા દઈશું અને સાથે સાથે મિક્સ કરતા જશું, ચમચો ફેરવતા જશું જેનાથી નીચે ચોટે નહીં. જો આપણા ટમેટાં પણ એકદમ ચડી ગયા છે. ચમચો મેં કીધું એમ આપણે ફેરવતા જશું ધીરે ધીરે. અને પછી હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણો ઓળો. રીંગણા શેકીને પછી એની છાલ કાઢીને એની અંદર આપણે મીઠું અને હળદર ઓલરેડી નાખી દીધું હતું, એટલે એ બે આપણે શાકમાં થોડુંક ઓછું નાખ્યું હતું. હવે આપણે આને સરખી રીતે એકદમ મિક્સ કરી દઈશું અને મિક્સ કરતા જશું. એટલે જો એકદમ સરખો આવી રીતે ચમચો ફેરવીને મિક્સ કરી દેવાનું, એટલે સરખી ડુંગળીને ટમેટાને એ બધું અંદર સરખું ઓલું થઈ જાય. તો બસ આપણો એકદમ ટેસ્ટી યમી ગરમા ગરમ ઓળો તીખો તીખો રેડી છે. ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. આપણે એકદમ ચોલી છમ કોથમરી છે, બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટમાં. કોથમીર જેટલી ઝાઝી નાખો એટલો ઓળો વધારે સરસ બને છે, એટલે એ પણ આપણે એડ કરી દઈશું. હજી આપણે ગ્રીન ઓળો પણ બનાવીએ છીએ, જેને એની રેસીપી જોઈતી હોય એ પ્લીઝ કમેન્ટ કરજો, તો આપણે એ પણ બનાવીશું એક દિવસ. અને ઓળાની સાથે તો રોટલા જ ભાવે, એટલે જો મમ્મી અહીંયા રોટલા બનાવવા માંડ્યા હતા, ટીપવા માંડ્યા હતા. તાવડી ગરમ થવા મૂકી દીધી હતી અને એક સાઈડ મમ્મી રોટલો ટીપતા જતા હતા. જો એકદમ અવડો મોટો રોટલો થઈ ગયો છે અને રોટલો ફાટે નહીં એનું પણ આપણે ધ્યાન રાખવાનું જોડે જોડે. જો કેવડો મોટો રોટલો થઈ ગયો છે. રોટલો તો આ તો આપણે ગેસમાં કરીએ, નકર ગામડે બધે જે ચૂલે રોટલા કરે એ તો બહુ જ સરસ લાગે. અમારા ગામ ત્રાપજ પણ એવા સરસ રોટલા થાય છે. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો.
પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.